માતાજીના મેળાનો પ્રારંભ 19મી ફેબ્રુઆરી સુધી લાખો શ્રદ્ધાળુઓ દર્શનનો લાભ લેશે. નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં આવેલા આદિવાસી સમાજના સુપ્રસિદ્ધ યાત્રાધામ દેવમોગરા ખાતે મહાશિવરાત્રિના પાવન પર્વથી યાહામોગી પાંડુરી માતાજીના ભવ્ય લોકમેળાનો વિધિવત પ્રારંભ થયો છે. કુદરતી સૌંદર્ય વચ્ચે યોજાતા અને આદિવાસી સંસ્કૃતિની ઝાંખી કરાવતા 5 દિવસીય મેળામાં ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન જેવા પડોશી રાજ્યોમાંથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. આગામી 19મી ફેબ્રુઆરી સુધી ચાલનારા મેળામાં ભાવિકો કુળદેવીના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે, જેના કારણે સમગ્ર પંથક ભક્તિમય બની ગયો છે. આ મેળાનું વિશેષ મહત્વ તેની અનોખી ધાર્મિક પરંપરાઓમાં રહેલું છે. સામાન્ય રીતે મહાશિવરાત્રિના દિવસે શિવ ઉપાસના થતી હોય છે, પરંતુ દેવમોગરામાં શક્તિની પૂજાનો અનેરો મહિમા છે. અહીં આવતા શ્રદ્ધાળુઓ વાંસની ટોપલીઓમાં ખેતીમાં પાકેલું નવું ધાન્ય અને અન્ય ચીજવસ્તુઓ સજાવીને માતાજીના ચરણોમાં નૈવેદ્ય તરીકે અર્પણ કરે છે. લોકવાયકા અનુસાર માતાજીને ધરાવેલું ધાન્ય પ્રસાદ રૂપે પરત લઈ જઈને ઘરના કોઠારમાં કે ખેતરમાં મેળવવાથી 12 માસ અનાજનો ભંડાર અખૂટ રહે છે અને સુખ સમૃદ્ધિ જળવાઈ રહે છે. લાખોની જનમેદનીને ધ્યાનમાં રાખીને નર્મદા જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ વિભાગ દ્વારા યાત્રિકોની સુરક્ષા અને વ્યવસ્થા માટે સઘન આયોજન કરવામાં આવ્યું છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે નાયબ પોલીસ અધિક્ષક, પીઆઈ અને પીએસઆઈ સહિતનો પોલીસ કાફલો સતત ખડે પગે તૈનાત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત દેવમોગરા માઈ મંદિર ટ્રસ્ટના 450થી વધુ સ્વયંસેવકો પણ રાત દિવસ શ્રદ્ધાળુઓની સેવામાં કાર્યરત છે, જેથી દર્શનાર્થીઓ કોઈ પણ અસુવિધા વગર શાંતિપૂર્ણ માહોલમાં માતાજીના દર્શન કરી શકે.